શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. નિર્વાણ લાડુને લઈ જ્યાં સત્તાવાર વ્યવસ્થા કરી ત્યાં જ વિધિ કરવા તંત્રની સૂચના. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાઈ ભગવાન જગન્નાથજીની જળયાત્રા.
ડેમ જળાશયોમાં આવતા વરસાદી પાણીના જથ્થાની આવક અને જાવકનો એક્શન પ્લાન ઘડવા માટે સૂચના. અને વાઘેશ્વરી મંદિર પાસે આધેડની હત્યા કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડતી પોલીસ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. નિર્વાણ લાડુને લઈ જ્યાં સત્તાવાર વ્યવસ્થા કરી ત્યાં જ વિધિ કરવા તંત્રએ સૂચના આપી હતી. જૂનાગઢમાં આગામી તારીખ 18, 19 અને 20 જુલાઈના રોજ નિર્વાણ લાડુ મહોત્સવને લઈ કલેક્ટર યોગેશ ચૌધરી, એસપી સુબોધ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને સાધુ સંતો, હિન્દુ જૈન સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી. જેમાં જે સ્થળે સત્તાવાર વ્યવસ્થા કરી ત્યાં જ વિધિ કરો, અન્ય સ્થળે ન કરવા સૂચના આપી છે. દિગંબર જૈન સમાજના નિર્વાણ લાડુ મહોત્સવની ઉજવણીમાં ગિરનારની ગરિમા જળવાય તેમજ જે સ્થળે સત્તાવાર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જ વિધિ કરવી, અન્ય સ્થળે ન કરવી, ધાર્મિક લાગણી દુભાય તેવી નારેબાજી ન કરવી સહિતની બાબતે સમજાવ્યું હતું. ગિરનાર સર્વનો છે, તેની ગરિમા જળવાય એ મુજબ જ વર્તન કરવા સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરે જણાવ્યું કે આગામી દિવસમાં આ ઉત્સવને લઈ એક જાહેરનામું બહાર પાડવામાં આવશે. વહીવટીતંત્ર અને બંને સમાજના આગેવાનો વચ્ચે લાંબી ચર્ચાના અંતે એક સર્વસંમતિ સાધવામાં આવી છે, જેને બંને પક્ષોએ સહર્ષ સ્વીકારીને આવકારી છે. નિર્વાણ લાડુ મહોત્સવ અંતર્ગત જૈન સમાજના શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વતની ઉપર જવાને બદલે પર્વતના પહેલા પગથિયે જ પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ સંપન્ન કરી શકશે. તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે ગિરનાર પર્વત પર કોઈ પણ પ્રકારના સૂત્રોચ્ચાર, ધાર્મિક ઉશ્કેરણી કે અન્ય કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરી શકાશે નહીં. મહાદેવગીરી બાપુએ જણાવ્યું હતું કે કલેક્ટર અને વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠક ખૂબ જ હકારાત્મક રહી હતી. પોલીસ અધિક્ષક દ્વારા પણ એવી પૂરેપૂરી ખાતરી આપવામાં આવી છે કે આ દિવસો દરમિયાન પર્વત પર કોઈ પણ પ્રકારનો ઘર્ષણ કે પથ્થરમારો જેવો બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ એકદમ ચુસ્ત રહે. ગિરનાર એ ભજન અને ભોજનની પવિત્ર ભૂમિ છે, જ્યાં વર્ષો જૂની પરંપરાઓ અને નિયમોનું પાલન કરવું દરેક શ્રદ્ધાળુઓ માટે અનિવાર્ય છે. શાંતિપૂર્વક દર્શન કરવા માટે ક્યારેય કોઈને મનાઈ કરવામાં આવતી નથી, પરંતુ પર્વતની પવિત્રતા અને ગરિમા જળવાઈ રહેવી સૌથી વધુ મહત્વની છે. આજે માન્ય કલેક્ટર સાહેબ અને તમામ અધિકારીશ્રીઓના સાનિધ્યમાં ભવના તળેટીના સ્થાનિક સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદથી લઈને બધા જ સનાતની જવાબદાર વ્યક્તિઓ આજના મિટિંગમાં હાજર હતા. અને મિટિંગ આવનાર 18, 19 અને 20ના જે કાર્યક્રમો છે એ દિગંબર જૈન સમાજ તરફથી નિર્વાણ લાડુની જે એક વાત હતી એને લઈને આ મિટિંગ રાખેલી હતી. અને શાંતિપૂર્વક, સૌહાર્દપૂર્વક આ કાર્યક્રમો થાય, એમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવી એસપી સાહેબે ખાતરી આપી છે. ત્યાં કોઈ પ્રકારના સૂત્રોચ્ચાર ન થાય એની પણ ખાતરી આપી છે. અને શાંતિથી દર્શન કરવાની ક્યારેય કોઈ પણ મનાઈ છે જ નહીં. શાંતિથી લોકો આવે, દર્શન કરીએ. ગિરનારની જે ગરિમા છે, ગિરનારની જે પવિત્રતા છે, ગિરનારનું જે શાંતિપૂર્ણ વાતાવરણ છે એ ડોળાય નહીં એ માટેની ખાસ આજની મિટિંગ હતી. અને એ સરસ રીતે એની ચર્ચાઓ થઈ છે. બસ એ ચર્ચાઓ થઈ કે શાંતિપૂર્વક ગિરનાર તો બધાનો છે અને દર્શન કરવા આવે એમાં કોઈ પ્રકારની કોઈને ના નથી, પણ શાંતિથી દર્શન કરે. જે નિયમો છે, જે પરંપરાના જે નિયમો છે એ પરંપરાના નિયમોને જાળવી રાખે અને શાંતિથી દર્શન કરીને. ગિરનાર તો ભજન અને ભોજનની ભૂમિ છે, તો આવીને લોકો ભજન કરે અને આનંદથી જે ગિરનારનું પ્રકૃતિનું વાતાવરણ છે એનો આનંદ લે. એ વિષયને લઈને જ આ વિષય મીટિંગ હતી આજ. ના, એવું તો ગિરનાર આવનાર યાત્રિકની કોઈ સંખ્યા હોતી જ નથી. ગિરનાર તો હજારો લાખો લોકો આવે જ છે અને આવે એમાં કોઈ તકલીફ નથી, પણ શાંતિ ન ડળાય એ માટેનો ખાસ प्रयास હતો. जय गिरनारी नाम 2026 जनवरी फरवरी में जब यहाँ पे सुनील सागर जी महाराज जैनों के आए थे, यहाँ पे पधारे थे, उस समय सुनील सागर जी महाराज ने अपने प्रवचन में एक बात बताई थी कि गिरनार पे हमारा कोई भी टुक पे स्वामित्व नहीं है. तो ये बात उन्होंने स्वीकारी, वही सबसे बड़ी बात है. सनातन संत और गवर्नमेंट जैनों को समझा के थक चुकी थी कि ये यहाँ पे आपका कोई ऐसे कोई स्थानक नहीं है जिस पे आपके दावे प्रतिदावे रहते. लेकिन सुनील सागर जी अपने मुंह से अपने खुद के प्रवचन में बता रहे कि गिरनार की कोई भी टुक पे जैनों का स्वामित्व नहीं है. जो भी स्वामित्व है वो हिंदुओं का है.
तो ये संजय जैन करके जो दिल्ली से हर साल में 2-3 साल से जो आ रहे हैं, लाखों की संख्या में लोगों को इकट्ठा करके जैनों को और हिंदुओं को आमने सामने भड़काने की कोशिश कर रहे हैं। उनको पता नहीं कि गुजरात में हजारों जैन परिवार लाखों हिंदू परिवार के साथ मिलजुल के रहते हैं। संजय भाई जो है वो अपने खुद के पॉलिटिकल फायदे के लिए ये कर रहे हैं या किसी के कहने पे ये कर रहे हैं, वो पता नहीं है। हर साल जब लाडू आता है तो सरकार के लिए भी एक चैलेंज है, लोकल तंत्र के लिए, पुलिस प्रशासन के लिए भी एक चैलेंज रहता है। तो मैं सरकार से ये एक प्रार्थना करता हूँ कि इस बार जो बारिश के समय में लाखों की संख्या में जो जैन आने वाले हैं, तो उनके लिए गिरनार के लिए उनकी क्या व्यवस्था है। कोई कैजुअलिटी हुई तो उसकी जिम्मेदारी कौन, संजय जैन लेंगे, या कोई कैजुअलिटी नहीं हुई या तो कुछ भी हुआ तो इसकी जिम्मेदारी किसके ऊपर थोपी जाएगी। मैं सरकार से अनुमोदन करता हूँ, प्रार्थना करता हूँ कि आप पूरा का पूरा इस विषय को गंभीरता से लीजिए और हो सके तो इस यात्रा में या तो रोक दिया जाए या तो फिर ऐसी व्यवस्था की जाए कि 100-200 लोग धीरे धीरे ऊपर जाए, ताकि सबकी जान मान की भी सलामती रहे। और क्योंकि कुछ होगा तो आखिर में तो प्रॉब्लम तो इंसान को ही होगा, चाहे जैन होगा या तो हिंदू होगा। और मैं सभी जैनाचार्य जी को, महाराज साहब से प्रार्थना करना चाहता हूं कि आप जैन संप्रदाय में जो भी दिखा रहे हैं, जो भी बता रहे हैं, वो सच्चा बताए, आईना अपने समाज को दिखाइए। मैं प्रार्थना करता हूं कि आपके ही मुनि अभी ये स्वीकार रहे, ये सबसे बड़ी हिंदुओं की जीत है। आपके मुनि जो स्वीकार रहे हैं कि यहाँ पे गिरनार पे हमारा कोई स्वामित्व नहीं है, यही सबसे हमारी हिंदुओं की जीत है। और जैनों के भी जैनों को भी ये सोचना पड़ेगा कि जो मुनि महाराज ये स्वीकार रहे कि हमारा कोई स्वामित्व नहीं है, तो किस हिसाब से आप इतनी संख्या में किसी के मंदिर में आ रहे हो, उसके पीछे का कारण क्या है, आपकी मानसिकता क्या है। जय गिरनारी, नमो नारायण, जय गुरुदेव दत्त। તમામ સંતોના ઓલાની અંદર આ બેઠક છે એ સાહેબપૂર્વક પૂર્ણ થઈ। ડીએસપી અને કલેક્ટર સાહેબ, જૈન સમાજમાંથી પણ બધા લોકો આવ્યા હતા, બધા બહારના જ લોકો હતા, આપણા જુનાગઢમાંથી પણ નથી, કોઈ હતા નહીં। અને વર્ષોથી પરંપરા મુજબ આપણી જે गिरनार जे सनातन धर्मनी अपनी संस्कृति, परंतु घणा समयथी छेल्ला 5-7 वर्षथी गमे त्यांथी एक गतकड़ू लेवा छे कि निर्वाण लाडू आपणे चढ़ावा जाए, परंतु आजे आ निर्वाण लाडूनी वात छे तो ए निर्वाण लाडू छे एवो ए स्वीकार कर्यो छे। पोताना देवस्थाननी अंदर नीचे तेओ निर्वाण लाडू धरशे। बीजું अमारा संतो अने अमे बधाए पण कीधुं के तमे दर्शन करवा जाओ, दर्शननी कोईने ना नथी, परंतु त्यां कोई सूत्रोच्चार न थाय, कोईनी धार्मिक लागणी दुभवाय नहीं। जैन धर्म छे ए पण एक सनातन धर्मनो अंग ज छे, आपणे एने मानीए छीए, एटले सौहार्दपूर्ण वातावरणमां आ बनी रहे અને ત્યાં દર્શન કરે, પરંતુ કોઈ સૂત્રોચ્ચાર ને ગયા વખતે પણ જે બનાવ બન્યો હતો એનું પુનરાવર્તન ન થાય એવી અમે સ્પષ્ટ રજૂઆત કરી છે। અમે લોકોએ બધાએ કલેક્ટર સાહેબ અને ડીએસપી સાહેબે પણ આ વાત ધ્યાને પણ લીધી છે। એટલે લાડુ છે એ નિર્વાણ લાડુ પોતાના સ્થળે એ લોકો ધરવા માટે સંમત થયા છે। નીચે દર્શે કે ઉપર? ના, નીચે પોતાના સ્થાનકે, પોતાની જગ્યાઓ પર આવું એમણે અત્યારે કીધું છે ડીએસપી અને કલેક્ટર સાહેબને। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી। અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી રથયાત્રા પૂર્વે જૂનાગઢમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય જળયાત્રાનું પરંપરાગત આયોજન કરવામાં આવ્યું હતું। જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં જૂનાગઢના ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। આ ઉત્સવની મુખ્ય વિશેષતા એ હતી કે મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત શણગાર સજી
માથા પર તાંબા પિત્તળના કળશ ધારણ કરીને જળયાત્રામાં જોડાઈ હતી. વિવિધ પવિત્ર નદીઓ, કુંડ અને માનસરોવરના પવિત્ર જળને એકત્રિત કરીને આ યાત્રા વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે જગન્નાથ મંદિર ખાતે પહોંચી હતી. માર્ગો પર જય જગન્નાથના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જળયાત્રા અંતર્ગત લાવવામાં આવેલા પવિત્ર જળમાં કેસર, કસ્તુરી, ચંદન અને વિવિધ દિવ્ય વનસ્પતિઓ તેમજ દેશી જડીબુટીઓ મેળવીને વિશેષ સુગંધિત જળ તૈયાર કરવામાં આવ્યું હતું. આ દિવ્ય જળ વડે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીનો જળાભિષેક એટલે કે અમૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું. બિપિનભાઈ ભટ્ટી, શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતિ આજે આ જળ યાત્રાનો કાર્યક્રમ અત્રે આજે આયોજિત હતો, જેમાં ભાવિક ભક્તજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને આ જળ યાત્રાનું મહત્વ એ છે કે આ જળ બહેનો દ્વારા માટે જળ યાત્રામાં માટે હેલ ભરી અને એ જળને એકત્રિત કરી અને તેમાં દેશી ઔષધિયા, દિવ્ય ઔષધિઓ યુક્ત જળ બનાવી અને એ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીને સ્નાન કરાવવામાં આવે છે, જેને આપણે અમૃત સ્નાન કહીએ છીએ. જય જગન્નાથ. અમે બધા ભાવિકોએ ભગવાન જગન્નાથની જળ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજન દર વર્ષે થાય છે અને આ વિવિધ પવિત્ર નદીઓના જળ અને પવિત્ર કુંડોના જળ, માનસરોવરથી પણ આમાં જળ આવેલ છે. એકબેન યાત્રાથી હતા એ દઈ ગયા છે અને સુગંધિત દ્રવ્યો સાથે અને વિવિધ ઔષધિઓ સાથે આ જળથી ભગવાનને કાલે સ્નાન કરાવવામાં આવશે. ભગવાન બીમાર થઈ જાય છે 15 દિવસ, એટલા માટે કાલે આ વિવિધ ઔષધિયુક્ત જળથી સ્નાન કરાવવામાં આવશે, જેથી ભગવાન સ્વસ્થ થશે અને શુભ સુવર્ણ અલંકારો સાથે અને નવીન પહેરવેશ સાથે ભગવાન તૈયાર થઈ અને નગર યાત્રામાં નીકળશે. એટલે આજે જળ યાત્રા અમે આયોજન કર્યું હતું અને કાલે સવારે વિષ્ણુ યજ્ઞ છે અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ છે અને પરમ દિવસે ભગવાન સંપૂર્ણ સ્વસ્થ રીતે થઈ અને જુનાગઢની નગર યાત્રામાં નીકળશે. એટલે બધાને વિનંતી છે ભાવિકજનોને કે આ નગર યાત્રામાં ભગવાન નીકળે છે ત્યારે ભગવાનના રથનું દોરડું ખેંચવા દરેક ભાવિકજનો હર્ષો ઉલ્લાસ સાથે જરૂરથી પધારશો. જય જગન્નાથ. જગન્નાથ મંદિરે વિષ્ણુ યાગ યજ્ઞ અને સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું. જૂનાગઢ ખાતે આવેલ ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં ભક્તિ અને આરાધનાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. અષાઢી બીજના પાવન પર્વ અને રથયાત્રા મહોત્સવના અનુસંધાને આજે જગન્નાથ મંદિર ખાતે ભવ્ય વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે સવારથી જ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિષ્ણુ યાગ યજ્ઞનો પ્રારંભ થયો છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યોજાયેલા આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન અને આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના નારા અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું છે. કથાની પૂર્ણાહુતિ બાદ તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જય જગન્નાથ. બિપિનભાઈ ભટ્ટી, જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ. આજ રોજ તારીખ 15/7/2026 રોજ વિષ્ણુ યાગ યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન છે. અત્યારે વિષ્ણુ યાગ યજ્ઞ ચાલી રહ્યો છે, તો સર્વે ભાવિક ભક્તજનોને યજ્ઞનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ છે. અને યજ્ઞનું બીડું સાંજે 4 વાગે હોમાશે, તો સર્વે ભાવિક ભક્તજનો બીડું હોમવાનો લાભ લેવા માટે પધારશો. અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથા 7 થી 9 દરમિયાન રાખવામાં આવી છે, તો પણ સત્યનારાયણની કથા અને પ્રસાદનો લાભ લેવા માટે ભાવિક ભક્તજનો અને સર્વે સનાતનીઓને હાર્દિક નિમંત્રણ છે. જય જગન્નાથ. સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંક સમયમાં જ MRI મશીનથી થતા રિપોર્ટની કામગીરી શરૂ કરાશે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે જૂનાગઢ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી પણ દર્દીઓ સારવાર લેવા આવે છે, જેમાં ગંભીર પ્રકારના અકસ્માતો અને કેસોમાં MRI રિપોર્ટ કરવાનો થતો હોય છે, જે લોકોને ખાનગી હોસ્પિટલમાં વધુ ખર્ચાળ સાબિત થતો હોય છે. ત્યારે તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે MRI મશીન મંજૂર કરવામાં આવેલ છે.
MRI મશીન માટે અધિકારીઓ દ્વારા સાઇટ વિઝિટ પણ પૂર્ણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં એ મશીનના ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરાશે. MRI મશીનની સુવિધા થવાથી ઘર આંગણે દર્દીઓને MRIની સુવિધાનો સીધો લાભ મળી રહેશે. સિવિલ હોસ્પિટલ ખાતે હાલ દરરોજ 40થી 50 CT સ્કેનના રિપોર્ટો કરવામાં આવે છે. દરરોજ 250થી 300 જેટલા ડિજિટલ એક્સરે પણ કરવામાં આવે છે. તેમજ 150થી 200 જેટલી સોનોગ્રાફી પણ હાલ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રેડિયોલોજી વિભાગ અંતર્ગત થતા તપાસ એટલે કે ઇન્વેસ્ટિગેશન્સની વાત કરીએ તો એક્સરે, અલ્ટ્રાસોનોગ્રાફી એટલે કે USG, આ ઉપરાંત સિટી સ્કેન મશીન જુનાગઢ જિલ્લામાં સૌથી અદ્યતન એવું સિટી સ્કેન મશીન પણ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કાર્યરત છે અને રોજના અંદાજિત 40થી 50 જેટલા સિટી સ્કેન અત્રે કરવામાં આવે છે. આ ઉપરાંત 250થી 300 જેટલા એક્સરે અને 150થી 200 જેટલી સોનોગ્રાફી પણ કરવામાં આવતી હોય છે. MRI મશીન જે ખૂબ જ ગંભીર કિસ્સાઓમાં અને અમુક કેસીસના નિદાન માટે જેની જરૂરિયાત હોય છે તે MRI મશીન સિવિલ હોસ્પિટલ જુનાગઢ માટે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. સંબંધિત કંપનીના પ્રતિનિધિશ્રી દ્વારા અત્રેની હોસ્પિટલની સાઇટ વિઝિટ પણ થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં MRI મશીનના ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ થશે. આ સુવિધા શરૂ થયેથી જુનાગઢ શહેર, જુનાગઢ જિલ્લો, આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના દર્દીઓને MRIની સુવિધાનો લાભ મળી શકશે. MRI મશીન એ ખૂબ મોટું મશીન હોય તેના ઇન્સ્ટોલેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડિફિકેશન આ કામગીરી પૂર્ણ થતાં અંદાજિત 4 માસ જેટલો સમય લાગી જશે. ડેમ, જળાશયોમાં આવતા વરસાદી પાણીના જથ્થાની આવક અને જાવકનો એક્શન પ્લાન ઘડવા માટે સૂચના અપાઈ હતી. જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાએ જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સાથે જનહિતને સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા સહિતના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. બેઠકમાં માંગરોળ તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 100% કરતાં વધુ વરસાદ પડી જવાથી લોકોના જાનમાલને થયેલા નુકસાનનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. પ્રભારી સચિવે લોકોને નુકસાનીનું ધારાધોરણ મુજબ વળતર મળે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. સાથે સાથે કેશોદ, માળિયાહાટીના અને માંગરોળમાં પડેલા ભારે વરસાદના પગલે એક પણ માનવ મૃત્યુ થયું ન હતું તેની નોંધ લઈ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી. બેઠકમાં પ્રભારી સચિવે ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો પડી જવાની શક્યતાને ધ્યાને રાખી સંબંધિતોને નોટિસ આપી જર્જરિત મકાનો ઉતારી લેવા માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત શાળા, આંગણવાડી સહિતની અન્ય કોઈ સરકારી બિલ્ડિંગ જર્જરિત હોય તો તેને ખાલી કરી જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પ્રભારી સચિવ શ્રીને જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત બચાવની કામગીરીથી અવગત કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ જૂનાગઢ શહેરમાં રોડ, રસ્તા, પ્રી મોન્સૂન તેમજ આરોગ્યલક્ષી કામગીરીની વિગતો રજૂ કરી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર BS બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક PA જાડેજા, લતાબેન ઉપાધ્યાય, અલ્પેશ સાલવી, કિશન ગરચર, વત્સલાબેન દવે સહિતના વિવિધ વિભાગના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં અષાઢી બીજની રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ થઈ છે. આગામી અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે જૂનાગઢ શહેરમાં પરંપરાગત રૂટ પર ધાર્મિક આસ્થા સાથે રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના ભાગરૂપે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રાના રૂટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જૂનાગઢના જગન્નાથ મંદિરથી લઈને આઝાદ ચોક સુધીના સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારોમાં રૂબરૂ ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રથયાત્રાના આયોજકો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વની બેઠક પણ યોજવામાં આવી હતી. રથયાત્રાના સુરક્ષા આયોજન અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે. બંદોબસ્તની વિગતો આપતા તેમણે જણાવ્યું કે 200થી વધુ પોલીસ કર્મીઓ રથયાત્રાના રૂટ પર તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે 10 પીએસઆઈ અને 2 પીઆઈ ફરજ બજાવશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન કેમેરા અને બોડી ઓન કેમેરા વડે સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત નેત્રમ શાખાના કેમેરા દ્વારા પણ રથયાત્રાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. 16 જુલાઈએ સમગ્ર દેશભરમાં અષાઢી બીજ એટલે કે રથયાત્રાની ઉજવણી થતી હોય છે, જે નિમિત્તે જૂનાગઢ શહેરમાં પણ પરંપરાગત રૂટ ઉપર ધાર્મિક આસ્થા સાથે આ વર્ષે પણ રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાના આયોજકો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મિટિંગ પણ કરવામાં આવેલી છે. તેમનો જે પરંપરાગત રૂટ છે કેન્દ્રપાડાથી શરૂ કરી અને મંદિરે પુનઃ છે એ શહેરના મુખ્ય માર્ગમાંથી થઈ અને પુનઃ ત્યાં વધારવાની છે. આ બાબતે જૂનાગઢ શહેર પોલીસ દ્વારા 200 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, 10 પીએસઆઈ, 2 પીઆઈ, આ ઉપરાંત ડ્રોન, બોડી ઓન કેમેરા સાથે સાથે છે જૂનાગઢ નેત્રમના જે રૂટના કેમેરા છે, આ તમામ તકેદારીના ભાગ ઉપર આ રાખવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા ફૂટ માર્ચનું પણ આયોજન કરવામાં આવનાર છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા પૂર્ણ થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે.
એસટી વિભાગ દ્વારા એડવાન્સ બુકિંગ સુવિધા શરૂ કરાઈ છે. આગામી પવિત્ર તહેવારોને ધ્યાને રાખીને મુસાફરોની સુવિધા માટે જૂનાગઢ એસટી વિભાગ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢ વિભાગ દ્વારા પરબધામ ખાતે યોજાતા અષાઢી બીજના લોકમેળા તેમજ પવિત્ર શ્રાવણ માસ, જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો નિમિત્તે મુસાફરોના ધસારાને પહોંચી વળવા ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. આ અંગે જૂનાગઢ વિભાગીય એસટી નિયામક વીબી ડાંગરે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે યોજાતા અષાઢી બીજના પરબના મોટા મેળામાં જતા ભક્તો માટે જેતપુર અને જૂનાગઢથી મુસાફરોની માંગણી અને જરૂરિયાત મુજબ વિશેષ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત તહેવારો દરમિયાન મુસાફરો કોઈ પણ ચિંતા વગર પોતાના વતન જઈ શકે તે માટે એસટી નિગમે મોટો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે એક્સપ્રેસ, ગુર્જરનગરી કે એસી વોલ્વો જેવી લાંબા અંતરની બસોમાં જ ઓનલાઈન એડવાન્સ બુકિંગની સુવિધા મળતી હોય છે, પરંતુ હવે મુસાફરોની સગવડતા વધારવા માટે 100 કિલોમીટર કે તેથી વધુ અંતર કાપતી તમામ લોકલ રૂટની બસોમાં પણ 60 દિવસ અગાઉથી એડવાન્સ બુકિંગ કરવાની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ નવીન પ્રયોગથી ગ્રામ્ય અને મધ્યમ વર્ગના પરિવારોને ડેપો પર કલાકો સુધી ભીડમાં ઊભા રહેવાની હાલાકીમાંથી મોટી રાહત મળશે. એસટી વિભાગ દ્વારા હાલમાં જ જે આપણે અગાઉ અત્યારે જોઈએ આમ તો અષાઢી બીજનો તહેવાર આવી રહ્યો છે, પરબનો જે આપણે અહીંયા સ્થાનિક લેવલે ખૂબ મોટો મેળો થાય છે, તો એ અંગે પણ એસટી વિભાગ દ્વારા જેતપુરથી અને જૂનાગઢથી જે પ્રમાણે પબ્લિકની જરૂરિયાત હશે એ પ્રમાણે પણ એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત વતનમાં જ્યારે મુસાફરો પોતાના વતનમાં જતા હોય છે ત્યારે એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર, એસી, વોલ્વો વગેરે બસમાં તો એડવાન્સ બુકિંગની ફેસિલિટી છે જ. આની સાથોસાથ એસટી નિગમે હવે 100 કિલોમીટર અથવા 100 કિલોમીટરથી વધારેની જે સર્વિસો લોકલ છે એમાં પણ એડવાન્સ બુકિંગ કરી શકે મુસાફર એની સગવડતાઓ પૂરી પાડવામાં આવેલી છે, જે અંતર્ગત છેલ્લા 3 મહિનામાં જ 13,500 કરતાં પણ વધારે ટિકિટનું બુક થયેલું છે અને મુસાફરો વિશાળ સંખ્યામાં સદર સેવાનો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત શ્રાવણ મહિનો હોય, જન્માષ્ટમી હોય, એ તહેવારોમાં પણ મુસાફરોને પોતાના વતનમાં અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે ફરવા જતા હોય ત્યાં પણ એસટીની સુવિધા છે, એમાં કઈ રીતે અમે વધારો કરી શકીએ એ અમને આના કારણે જ વધારે ફાયદો થશે. એટલે મુસાફરોની સગવડતામાં વધારો કરવા માટે એસટી નિગમ હર હંમેશ આગવું આયોજન કરી શકે એના ફલશ્રુતિ સ્વરૂપે સદર પ્રતિસાદ મુસાફરોનો ખૂબ સારો મળી રહ્યો છે અને હજુ પણ વધારે જ્યાં જરૂરિયાત હશે ત્યાં પણ એસટી બસની સેવા વધારવામાં આવશે. યાત્રિકોની સુરક્ષાને લઈ શાસનની ટીમ ગિરનાર ખાતે પહોંચી હતી. વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આપવામાં આવેલા માર્ગદર્શનના અનુસંધાને ગિરનાર સીડી માર્ગ પર યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા માનવ વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાસણ વન્યજીવ વિભાગની અનુભવી ટ્રેકર ટીમ ગિરનાર ખાતે આવી પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે. આ ટીમ ગિરનાર સીડી માર્ગના સમગ્ર વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર પર સતત નજર રાખશે, સંવેદનશીલ વિસ્તારોનું મોનિટરિંગ કરશે તેમજ માનવ વન્યજીવ સંઘર્ષની સંભાવનાઓ ઘટાડવા માટે જરૂરી પ્રતિબંધાત્મક પગલાં લેશે. ગિરનાર નવી સીડીના પ્રવેશદ્વાર ખાતે યાત્રાળુઓને અભયારણ્યમાં પાલન કરવાના નિયમો તથા વન્યજીવ અભયારણ્યમાં માનવીય વર્તન અંગેની સૂચનાઓ LED ડિસ્પ્લે દ્વારા સતત પ્રદર્શિત કરવામાં આવી રહી છે, જેથી યાત્રાળુઓમાં જરૂરી જાગૃતિ આવે, તેઓ નિયમોનું પાલન કરે અને માનવ વન્યજીવ સંઘર્ષની શક્યતાઓમાં ઘટાડો થાય. વાઘેશ્વરી મંદિર પાસે આધેડની હત્યા કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યા હતા. ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ તરીકે રહેતા 50 વર્ષીય ભરત જીવાભાઈ મકવાણાની 3 શખ્સોએ ચોરીની આશંકાએ લાકડી અને દોરી વડે માર મારી હત્યા કરી નાખી હતી. કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામના ભરત મકવાણા ભવનાથ તળેટીમાં સાધુ જીવન પસાર કરતા અને રહેતા હોય. વાઘેશ્વરી મંદિર પાસે મોડી રાત્રિના 3 શખ્સો ભરતભાઈને લાકડી અને દોરી વડે માર મારી રહ્યા હોય ત્યારે વાઘેશ્વરી મંદિરના કર્મચારીએ ઘટના જોતા 112 અને 108ને કોલ કરી જાણ કરી હતી. ગંભીર ઈજા થવાના કારણે ભરતભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
પોલીસે તપાસ દરમિયાન આરોપી અતુલ રણમલ કડછાના પત્નીના મંગલસૂત્રની ચોરી ભરતભાઈએ કરી હોવાની આશંકાથી તેમને રિક્ષામાં બેસાડી ભવનાથથી નીકળ્યા હતા અને વાઘેશ્વરી મંદિર સામે પહોંચ્યા. ત્યાં માથાકૂટ થઈ હતી અને અતુલ કડછા સાથે આવેલ અશોક બગડા અને અશોક પરમારે મૃતક ભરતભાઈને લાકડી અને દોરી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડતા એનું મૃત્યુ નિપજ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અને રિમાન્ડ પર મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે. ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિરના ગેટની બહાર એક જે બનાવ બનેલો, જેમાં ફરિયાદી રમેશભાઈ જીવાભાઈ મકવાણા એ ફરિયાદ આપેલ કે તેમના નાના ભાઈ ભરતભાઈ જીવાભાઈ મકવાણા જે છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં સાધુ બની અને રહેતા હોય અને ગઈકાલે તેમને ફોન આવેલો, આથી તેઓ હોસ્પિટલ ગયેલા અને ત્યાં તેમને છે એ જાણવા મળેલું કે તેમના ભાઈ જે આ ભરતભાઈ છે તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહી લુહાણ કરેલ અને મરણ ગયેલા હોય. સમગ્ર બનાવની હકીકત મુજબ વાઘેશ્વરી મંદિરમાં નોકરી કરતા જમીનભાઈ વોરા ગઈકાલે રાત્રિના સમયે જ્યારે બહાર નીકળ્યા ત્યારે મંદિરના ગેટની બહાર તેમને જોયેલું કે 3 લોકો છે, એક વ્યક્તિને છે માર મારી રહેલા છે લાકડી અને દોરી વડે. આથી તેમને માર મારવા માટે ના પાડેલી, રોકેલા, પરંતુ આ રોકાયેલા નહીં. તેથી આ જમીનભાઈ છે 112 અને પેરેલલ 108ને કોલ કરેલો. થોડા સમયમાં આ બંને વ્હીકલ ત્યાં આવેલા. 108 મારફતે આ જે ભરતભાઈ મકવાણા છે તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ તે પહેલાં જ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આ છે ભરતભાઈ મરણ ગયેલા. સાથે સાથે 112ની ટીમ પણ ત્યાં પહોંચેલી અને આ જે પિયાગો રિક્ષા GJ11 છે 9774 પણ આ જે મૃતક છે તેની સાથે થાય સિવિલ હોસ્પિટલ પહોંચેલી. એની આ ત્રણેય અશોક દેવશિવભાઈ બગડા, અશોક પુંજાભાઈ પરમાર, અતુલ રણમલભાઈ મેર, આ ત્રણેય શખ્સોએ ગઈ મોડી રાત્રે મૃતક ભરતભાઈ મકવાણાને શરીરે લાકડીઓ વડે આડેધડ માર મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડે લોહી લુહાણ થતા છે એ ઘટના સ્થળે જ મરણ ગયેલા છે. ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આ ત્રણેય આરોપીને છે એ ઘટના સ્થળેથી જ પોલીસ દ્વારા છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ છે ભવનાથ PA દ્વારા ચલાવી રહેલ છે. આરોપીઓ હાલ રાઉન્ડ અપ હોય અતુલ રણમલ મેર કે જે મૂળ કુતિયાણાનો હોય અને આ મૃતક ભરતભાઈ મકવાણા એ પણ મૂળ કુતિયાણાના ઈશ્વરિયા ગામના હોય. સાથે સાથે આ અશોક દેવશીભાઈ બગડા એ પણ કુતિયાણાના ઈશ્વરિયા ગામના વતની હોય. તો અગાઉ તેમની જૂની જે માથાકૂટ થયેલી અને આ અતુલ રણમલભાઈ મેરના ઘરે એમની વાઇફના મંગળસૂત્રની જે ચોરી થયેલી એ બાબતની શંકા રાખી અને આ લોકો વચ્ચે બોલાચાલી થયેલી અને આ બાબતે જ મતલબ મારામારી થયેલો હાલ છે એ પોલીસને પૂછપરછમાં જણાવી રહેલા છે. આમ છતાં આરોપીને એરેસ્ટ કર્યા બાદ તેમના રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુ વિગતો છે એ દૂર કરવામાં આવશે. આરોપીઓ પૈકી આ અતુલ રણમલ મેર ઉપર છે એ પ્રોહિબિશનના ગુના છે પોરબંદર જિલ્લામાં દાખલ થયેલા છે. અશોક બગડા વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં બનેલા હત્યાના બનાવ બાબતે જે મૃતક ભરતભાઈ મકવાણાના શરીરે ઈજા પહોંચાડેલ તેમના એ ગુનાના આરોપી અશોક દેવસીભાઈ બગડા, અશોક પુંજાભાઈ પરમાર તથા અતુલ રણમલભાઈ મેર આ ત્રણેયની છે ભવનાથ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તથા તપાસના કામે જરૂરી પુરાવા FSLને સાથે રાખી જરૂરી પુરાવા મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ આરોપીના નામદાર કોર્ટમાં રિમાન્ડ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નિર્વાણ લાડુને લઈ જ્યાં સત્તાવાર વ્યવસ્થા કરી ત્યાં જ વિધિ કરવા તંત્રની સૂચના. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાઈ ભગવાન જગન્નાથજીની જળયાત્રા. ડેમ જળાશયોમાં આવતા વરસાદી પાણીના જથ્થાની આવક અને જાવકનો એક્શન પ્લાન ઘડવા માટે સૂચના.
અને વાઘેશ્વરી મંદિર પાસે આધેડની હત્યા કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડતી પોલીસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.